વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 2024માં જે એનએમએમએસ પરીક્ષા લેવાયેલ છે તેનું જે પેપર છે તે ઓરિજિનલ પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1થી 51 જેનો આપણે સોલ્યુશન કરેલ છે તેનો વિડીયો ચેનલમાં મૂકેલ છે, તે તમે ના જોયો હોય તો જોઈ શકો છો. હવે આગળ પ્રશ્ન નંબર 52થી 90 જે વિભાગ 1માં આવે છે તેનું આજે આપણે સંપૂર્ણ સરળ સમજૂતી સાથે સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજુ સુધી બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પ્રશ્ન નંબર 52થી 90 તેનું આજે સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, 1થી 51 પ્રશ્નોનો સોલ્યુશનનો વિડીયો અહીં ચેનલમાં મૂકેલો છે, તે તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન નંબર 52 જોઈશું. તો એક ચોરસ આપેલા છે, એમાં સંખ્યા અહીં જે પ્રશ્ન ચિહ્ન આપેલું છે તે 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કઈ સંખ્યા આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું તો અહીં જે 1 છે, 8 છે, 9 છે, આ ત્રણનો ગુણાકાર કર્યો ત્યારે અહીં 72 જવાબ મળે છે. તેવી જ રીતે અહીં 3, 6 અને 5 ત્રણનો ગુણાકાર કરીશું તો અહીં 90 આવે છે, તો અહીં 90 અહીં જવાબ મળે છે. હવે 7, અહીં 2 × 7 14 અને હવે 14ને કેટલા વડે ગુણીશું તો 56 આવશે. તો 14ને 4 વડે ગુણીશું તો 14 × 56 થશે. તો એ સાચો જવાબ છે C4. આગળ વિદ્યાર્થી મિત્રો, આ રીતના પ્રશ્નો પૂછાયા છે. તો આગળ જોઈશું તો 53મો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 53, અહીં સામસામેન્ય સંખ્યા જે આપેલી છે તેને વર્ગમાં આપેલી છે. અહીં 3 આપેલા છે તો 3નો વર્ગ 9 છે. અહીં 2 આપેલા છે તો 2નો વર્ગ 4 છે. 5 આપેલા છે તો 5નો વર્ગ 25 છે. હવે અહીં 9 આપેલા છે તો 9નો વર્ગ થશે 9 × 9 = 81. તો સાચો જવાબ છે એ 81. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ 1 જે માનસિક યોગ્યતા કસોટી જે 90 ગુણમાં પૂછાય છે. 54મો પ્રશ્ન જોઈશું. તો એ જે વચ્ચે જે સંખ્યા આવે છે તે અહીં 5 × 4 સામસામેની સંખ્યાનો ગુણાકાર છે. સામસામેની સંખ્યાનો ગુણાકાર અને પછી જે જવાબ આવે છે એ બંનેનો સરવાળો કરવાનો હોય છે. એટલે કે 5 × 4 20 અને 2 × 3 6. તો 20 × 6 26 થાય, એટલે વચમાં 26 આપેલા છે. તેવી જ રીતે અહીં 62 આપેલા છે તો 8 × 4 = 32 અને 5 × 30 બંનેનો સરવાળો કરીશું તો 62 જવાબ આવશે. તેવી જ રીતે અહીં જે પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો આપણે બંનેનો પહેલાં ગુણાકાર કરીશું તો 3 × 8 તો 24 થશે અને 7 × 5 7 × 5 35. તો 24 અને 35નો સરવાળો કરીશું તો 59 જવાબ આવે છે. તો એ સાચો જવાબ છે B. જે 59 તેમાં આપેલા છે એટલે જવાબ આવશે B. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જોઈશું તો અહીં જે પ્રશ્ન ચિહ્ન છે તે 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે? તો પહેલાં આપણે જોઈશું કે આ 2 છે અને અહીં 3 છે, તો બંનેનો ગુણાકાર કરેલો છે તો 100 જવાબ આવે છે. તો અહીં વચ્ચે 100 મૂકેલા છે. તેવી જ રીતે અહીં આ 3 અને આ 4 એ બંનેનો ગુણાકાર કરીશું તો 12 થશે. તો અહીં 12 અહીં આપેલા છે. તેવી જ રીતે અહીં 4 × 5 4 × 25 તો અહીં 20 આપેલા છે. હવે આપણને ખ્યાલ આવી જ ગયો છે કે 5 × 2 એ બંનેનો ગુણાકાર કરવાનો રહે છે. તો 5 × 2 એટલે 10 જવાબ આવશે. એટલે કે સાચો જવાબ છે B. 56. તો વિદ્યાર્થી મિત્રો, 56માં અહીં આ રીતનું આપેલું છે અને અહીં જે પ્રશ્ન ચિહ્ન આપેલું છે તે જવાબ આવશે. તો પહેલાં અહીં ચિત્રમાં જોયેલું છે તો કેવી રીતે અહીં 38 આવ્યા છે એ રીતે આપણે અહીં જવાબ લાવવાનો રહેશે. તો પહેલાં સૌપ્રથમ સામસામેની સંખ્યાનો સરવાળો કરેલો છે તો 101 અને 15 બંનેનો સરવાળો કરેલ છે અને આ બાજુ પણ 35 અને 43 આ બંનેનો સરવાળો કરેલ છે. હવે બંનેનો સરવાળો આવે એટલે કે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની હોય છે, એટલે કે 38 જવાબ આવે છે. તેવી જ રીતે અહીં આપણે 184 અને 34નો સરવાળો કરીશું તો 208 થશે, 218 થશે અને 48 અને 56નો સરવાળો કરીશું તો 104 થશે. હવે બંનેની બાદબાકી કરીશું તો 114 જવાબ આવે છે. એટલે કે સાચો જવાબ છે A. 57. કેપિટલ અક્ષરોમાં એક શબ્દ અંગ્રેજી ભાષામાં આપ્યો છે. તેની નીચે 4 શબ્દો ઉત્તર સ્વરૂપે આપેલા છે. તેમાંથી માત્ર એક જ શબ્દ આપેલો શબ્દના અક્ષરોમાંથી મૂળાક્ષરોમાંથી બનતો નથી. તો આ શબ્દ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શબ્દ આપેલો છે, એના આધારે 4 ઓપ્શનમાં 3 શબ્દ બને છે અને એક શબ્દ બનતો નથી. તો જે શબ્દ બનતો નથી તે આપણો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ અક્ષરો જોઈશો તો એ B, C અને D એ ત્રણમાં આર્યા અક્ષર જોવા મળે છે, જ્યારે એમાં તમામ અક્ષર જોવા મળતા નથી. કારણ કે અહીં Y આપેલો છે તે Y આ
જે શબ્દ આપેલો છે તેમાં આપેલ નથી, એટલે કે આ શબ્દ બનશે નહીં, એટલે કે સાચો જવાબ છે એ. 58 તો એ શબ્દ LINEAR માંથી નીચેનામાંથી કયો શબ્દ બનશે નહીં? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈશું તો A, B, C અને Dમાં, તો અહીં બીમાં જે ટી છે એ ટી આ શબ્દ LINEAR એમાં ટી આપેલ નથી, એટલે કે આ શબ્દ ના બની શકે, એટલે સાચો જવાબ છે બી. 59 આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણો છે? તો વિદ્યાર્થી મિત્રો આપેલા આકૃતિમાં 8 ત્રિકોણ છે, તો અહીં તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5, 6 અને એક આ બાજુ 7 અને આ ઊંધો ત્રિકોણ છે 8. ટોટલ 8 ત્રિકોણ આપેલા આકૃતિમાં છે. 60 નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીમાં સાચો ક્રમ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક શબ્દ આપેલો છે PARENT. આપણે એને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવીશું તો પહેલાં એ આવશે, પછી એ આવશે, પછી N, P, R અને T એ પ્રમાણે ક્રમમાં આવશે, એટલે સાચો જવાબ છે બી. 61 નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવી અને સાચો ક્રમ લખવાનો છે. તો એ શબ્દ આપેલો છે ટેબ્લેટ, TABLET. તો આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીશું તો પહેલાં એ આવે, પછી બી આવે, પછી E, L અને ડબલ ટી આવશે, એટલે સાચો જવાબ છે સી. તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ શબ્દ પૂછાઈ શકે તો તમે આ પ્રમાણે મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી શકો છો. તો અહીં પણ એક શબ્દ આપેલો છે કે મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાનો છે, તેમાં અહીં એક શબ્દ આપેલો છે અને ક્રમમાં ગોઠવીશું તો અહીં સાચો જવાબ છે એ. આ રીતે આવશે. 63 અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 શબ્દ આપેલા છે ને એના ક્રમમાં ગોઠવવાના છે, એટલે કે પહેલાં કયો આવશે, એના પછી કયો આવશે, એના પછી કયો, એમ ક્રમમાં ગોઠવાના છે. તો અહીં ગુંદર આપેલ છે, બીજા નંબરે કાગળ આપેલ છે, ત્રીજા નંબરે લાકડીનો પારો આપેલ છે, ચોથા નંબરે વન આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વન આવે એટલે કે 4 નંબરનો ક્રમ આવશે, એના પછી લાકડાનો પારો, અહીં 3 આવશે, એના પછી ગુંદર આવશે 1 નંબર અને છેલ્લે કાગળ આવશે. તો 4, 3, 1, 2 એ ઓપ્શન એમાં આપેલ છે, એટલે કે સાચો જવાબ છે એ. તેવી જ રીતે આપણે આગળ જોઈશું તો અહીં 64માં અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાના છે. સમુદ્ર આપેલ છે, બીજામાં નદી આપેલ છે, ત્રીજામાં ઝરણો આપેલ છે, ચોથામાં હિમનદી. તો સૌપ્રથમ પહેલાં હિમનદી આવશે, એટલે કે 4 ક્રમ આવશે, એના પછી ઝરણો બનશે એટલે 3 આવશે, એના પછી નદી બનશે એટલે કે 2 ક્રમ આવશે અને છેલ્લે સમુદ્રમાં પાણી જશે એટલે 1 આવશે. તો આ રીતે ક્રમમાં આપણે બીમાં આપેલો છે કે 4, 3, 2, 1, તો સાચો જવાબ છે બી. 65 અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. અહીં 7 આપેલ છે, દિવાલ આપેલ છે, 3માં બારી આપેલ છે અને 4માં પાયો આપેલ છે. તો સૌપ્રથમ પાયો બનાવવાનો હોય છે, એટલે કે 4 ક્રમ આવશે, એના પછી દિવાલ બનશે એટલે 2 ક્રમ આવશે, દિવાલ પછી અહીં બારી મૂકીશું એટલે 3 ક્રમ આવશે અને છેલ્લે 7 આવે એટલે કે પહેલો ક્રમ આવશે. તો 4, 2, 3, 1 એ સીમાં આપેલ છે, એટલે સાચો જવાબ છે સી. 66 આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં એમાં દુહા આપેલ છે, બીમાં પદ આપેલ છે, સીમાં સોનેટ આપેલ છે અને ડીમાં ભજન આપેલ છે. તો સોનેટ એ આ 3થી અલગ પડે છે. 67 આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં એ દીવ છે, બી દમણ છે, સી ગોવા છે અને ડી પોંડિચેરી છે. તો ગોવા એ રાજ્ય છે એટલે સી અલગ પડે છે, જ્યારે એ, બી અને ડી એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 68 આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો એ સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને ચોરસ. તો એમાં સી પતંગાકાર ચતુષ્કોણ અલગ પડે છે, કારણ કે જે 3 આપેલા છે એમાં સમસામેની બાજુઓ સમાન હોય છે, જ્યારે પતંગાકાર ચતુષ્કોણમાં સમસામેની બાજુઓ સમાન હોતી નથી. 69 એસિડ તો એનો ખાટો સ્વાદ આવે છે, તો બેઝનો કેવો સ્વાદ આવે, તો તુરો આવે, એટલે જવાબ આવશે બી. 70 જો ANT એનો કોડ 179 અને DOG એનો કોડ 405 હોય તો GOATનો કોડ કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં એનો કોડ 1 છે, એનો કોડ 7 છે અને ટીનો કોડ 9 છે. તેવી જ રીતે ડીનો કોડ 4 છે, ઓનો કોડ 0 છે અને જીનો કોડ 5 છે. તો હવે આપણે જીની જગ્યાએ 5 આવશે, અહીં જીનો કોડ 5, પછી ઓનો કોડ કેટલો થશે, ઓનો કોડ 0 આપેલો છે એટલે ઓની જગ્યાએ 0 મૂકીશું, પછી એ આપેલો છે તો એનો કોડ થશે 1, તો 1 આવશે અને છેલ્લે ટી આપેલો છે તો ટીનો કોડ 9 થશે. તો આ રીતે કોડ મૂકીશું તો 50, 19 જવાબ આવશે, જે ઓપ્શન સીમાં આપેલ છે, એટલે સાચો જવાબ છે સી. 71 જો TASK બરાબર 3, 1, 4, 7 કોડ આપેલો છે અને FLAME એનો કોડ 2, 5, 1, 6, 8 છે, તો FLASKનો કોડ કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો અગાઉ જે એક્ઝામ્પલ ગણ્યું એ પ્રમાણે જ છે, તો એનો કોડ થશે આ રીતે
એફનો કોડ 2 આવશે, એલની જગ્યાએ 5 આવશે, એની જગ્યાએ 1 આવશે, એસની જગ્યાએ 4 આવશે અને કીની જગ્યાએ 7 આવશે. તો જવાબ આવશે 25 1 47. તો ડીમાં જવાબ આપેલ છે એટલે સાચો જવાબ છે ડી. હવે પ્રશ્ન નંબર 72 થી 75માં તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો એ 4 આપેલા છે. અહીં 72 તો પહેલામાં ઈંડું આપેલું છે, બીજામાં ઈયળ આપેલ છે, ત્રીજામાં કોસેટો આપેલ છે અને ચોથામાં પતંગિયું. તો પતંગિયાના જીવનચક્ર મુજબ ગોઠવવાના છે. તો સૌપ્રથમ ઈંડું હોય છે, એના પછી ઈયળ બને છે, પછી કોસેટો બને છે ને એમાંથી પતંગિયું બને છે. તો આ પ્રમાણે ગોઠવીશું તો જવાબ આવશે એ 1 2 3 અને 4. તો 1 તિરુવનંતપુરમ આપેલ છે, 2 બેંગ્લોર આપેલ છે, 3 પૂના આપેલ છે અને 4 મુંબઈ. તો એ સૂચના આપેલી છે કે અમદાવાદથી શરૂ કરી અને તેમના અંતર મુજબ લખવાનું છે. તો અમદાવાદથી સૌથી નજીક કોણ આવે, પછી એનાથી દૂર એ રીતે ક્રમમાં ગોઠવીશું. તો સૌપ્રથમ મુંબઈ આવશે એટલે કે 4 ક્રમ આવશે, એના પછી પૂના આવે છે એટલે કે 3 ક્રમ આવશે, એના પછી બેંગ્લોર આવે છે એટલે 2 ક્રમ આવશે અને છેલ્લે તિરુવનંત સૌથી દૂર છે એટલે એનું અંતર વધારે છે એટલે એ છેલ્લે આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે ક્રમ ગણીશું તો અહીં જવાબ બી આપેલ છે 4 3 2 1. સાચો જવાબ છે બી. 74 અહીં ઓક્સિજન આપેલ છે, કાર્બન ડાયોક્સાઇડ આપેલ છે, નાઇટ્રોજન વાયુ આપેલ છે અને એમોનિયા. તો હવામાં તેના પ્રમાણ મુજબ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ સૌથી ઓછું પ્રમાણ એમોનિયાનું છે એટલે કે 4 ક્રમ આવે, એના પછી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આવે, પછી ઓક્સિજનનું 78% આવે અને છેલ્લે સૌથી વધુ હવામાં પ્રમાણ નાઇટ્રોજનનું એટલે છેલ્લે આવશે. તો આ પ્રમાણે ગોઠવીશું તો જવાબ આવશે ડી 4 2 1 3. હવે 75માં જોઈશું તો એક ગિરનાર આપેલ છે, ચોટીલા ડુંગર આપેલ છે, પાવાગઢનો ડુંગર આપેલ છે અને કાળો ડુંગર. તો ડુંગરની ઊંચાઈ પ્રમાણે ગોઠવવાના છે. તો સૌથી ઓછી ઊંચાઈ પહેલાં આવે. તો સૌથી ઓછી ઊંચાઈ ચોટીલા ડુંગરની છે એટલે પહેલાં ચોટીલા એટલે 2 નંબર આવશે, એના પછી કાળો ડુંગર આવે એટલે કે 4 ક્રમ આવશે, એના પછી પાવાગઢનો ડુંગર આવે એટલે કે 3 ક્રમ આવશે અને સૌથી વધુ ઊંચાઈ ગિરનારની છે એટલે છેલ્લે ચોથા ક્રમે આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્રમ એમાં આપેલો છે. તો 2 4 3 1 આ પ્રમાણે ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવીશું. નીચે આપેલા પ્રશ્ન નંબર 73 થી 78માં આકૃતિઓ કોઈ ચોક્કસ પેટર્નને અનુસરે છે. આગળથી પેટર્નમાં તે જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક આકૃતિ આપેલી છે અને આગળ કઈ આકૃતિ આવશે એ પેટર્ન મુજબ આપણે 4 ઓપ્શનમાંથી સાચો જવાબ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલા નંબરની આકૃતિ જોઈશું તો આ રીતે 1 છે, પછી બીજા નંબરની અને ત્રીજા નંબરની અહીં એવી રીતે 2 બને છે, પછી અહીં ત્રીજું ને ચોથા ક્રમે અહીં ઓપ્શન આપેલું છે પ્રશ્ન ચિહ્ન. તો તેમાં આવશે આ 1 છે, 2 છે અને હવે 3 આવશે એટલે કે સાચો જવાબ છે સી. આ રીતે આવશે. જો અહીં આટલે ખાલી જગ્યા આપેલી હોય તો અહીં એક ઊભી લીટી છે અને આ રીતે આપેલું છે. તો બીજામાં એક ઊભી લીટી અને 2 આ રીતે બને છે. તો ત્રીજામાં જો અહીં પ્રશ્ન ચિહ્ન આપેલું હોય તો એક ઊભી લીટી અને 3 આ રીતના બનશે એટલે કે એવો ઓપ્શન આવી શકે. આ રીતે પેટર્ન મુજબ આપણે સાચો જવાબ મેળવવાનો છે. હવે 77માં જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં એક સ્માઇલ કરતું ચિત્ર આપેલું છે. તો ચિત્રમાં જોઈશું તો ચિત્રમાં અહીં આ જે મુખનો મોઢાનું ચિહ્ન છે તો એમની એમ જ છે, આખો રાઉન્ડ પણ અલગ છે, પરંતુ જે અહીં આંખો છે એમાં આંખોની જે કીકી હોય કાળા રંગની એમાં તફાવત જોવા મળે છે. સૌપ્રથમ અહીં છે, બીજા ચિત્રમાં અહીં ઉપર જાય છે, ત્રીજા ચિત્રમાં અહીં જમણી બાજુ જાય છે, તો અહીં ચોથા ચિત્રમાં આપણને ખ્યાલ આવે છે કે નીચેની તરફ આવશે. તો એવો ઓપ્શન આપણને બીમાં જોવા મળે છે એટલે કે સાચો જવાબ છે બી. 78 તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલા ચિત્રમાં આ રીતે આપેલું છે, એના આધારે બીજું ચિત્ર જે આ ટપકાર્યા એ કિનારા પર જોવા મળે છે. તેવી જ રીતે જે સ્ટાર જેવું આપેલું છે તો તે આ રીતે આપેલું છે. તો ચોથા ચિત્રમાં આપણને ખ્યાલ આવી જશે કે જે આ કાળા ટપકાર્યા એવા અહીં ચારે બધી બાજુ જો ખૂણા દેખો છે તે આવી જશે. તો એવો ઓપ્શન આપણને ડીમાં જોવા મળે છે એટલે કે સાચો જવાબ છે ડી. 79 નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલા છે. તો આપેલ વિકલ્પોમાંથી સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ પસંદ કરવાનો છે. તો જેથી મિત્રો અહીં એક ચિત્ર આપેલું છે તેમાં આર લખેલો છે. હવે આપણને અરીસો એટલે કે દર્પણમાં જોઈશું તો તેમાં કેવું ચિત્ર આવશે 4 ઓપ્શનમાં આપેલું છે તેમાંથી સાચો જવાબ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે દર્પણમાં જોઈએ તો ડાબી અને જમણી બાજુમાં ફેરફાર થાય છે, ઉપર અને નીચેમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ જે જમણી બાજુ ભાગ છે એ ડાબી બાજુ જશે અને જે ડાબી બાજુ ભાગ છે એ જમણી બાજુ જશે. તો વિદ્યાર્થી મિત્રો એવો ઓપ્શન બી છે એટલે કે સાચો જવાબ છે બી. અહીં દર્પણ રાખીશું તો આ જમણી બાજુ ભાગ હતો એ ડાબી બાજુ આવી ગયો અને જે ડાબી બાજુ ભાગ હતો આ બાજુનો એ જમણી બાજુ જાય છે. તો સાચો જવાબ છે બી. અહીં 80માં પ્રશ્નમાં પણ અહીં અરીસામાં કેવું પ્રતિબિંબ મળશે તે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક આકૃતિ આપેલી છે તેના આપણે અહીં અરીસામાં
જોઈશું તો આ જે જમણો ભાગ છે એ પહેલાં આવશે, એટલે કે આ રીતે પહેલાં આવશે અને આ જે ડાબી બાજુ છે તે જમણી બાજુ જશે તો આ રીતે રાઉન્ડ આવશે અને આ કાળો ભાગ આ રીતે આવશે। વિદ્યાર્થી મિત્રો અહીં એવું ઓપ્શન આપણને એમાં જોવા મળે છે, એટલે કે સાચો જવાબ છે એ। 81 નીચેની આકૃતિઓ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ। અહીં પણ અરીસામાં જોવાનું છે તો અહીં એક આકૃતિ આપેલી છે ને એના અરીસામાં જોઈશું તો આ ભાગ રહ્યો એ ડાબી બાજુ આવશે અને જે આ ડાબી બાજુ ભાગ છે તે જમણી બાજુ જશે, તો ઓપ્શન સીમાં આપેલ છે સાચો જવાબ એ પ્રમાણે આવશે। 82 રાજાના પિતાની ઉંમર રાજાની ઉંમરની 4 ગણી છે। રાજન 10 વર્ષના છે। 5 વર્ષ પહેલાં રાજાના પિતાની ઉંમર રાજાની ઉંમરની કેટલા ગણી છે? તો રાજન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેના પિતાની ઉંમર 4 ગણી હતી, એટલે કે 40 વર્ષ થઈ। હવે 5 વર્ષ પહેલાં, તો 5 વર્ષ પહેલાં 10મેથી 5 ઓછા કરીશું તો અહીં રાજાની ઉંમર 5 વર્ષ થશે અને આના પિતાની ઉંમર 40મેથી 5 બાદ કરીશું તો 35 વર્ષ થશે, એટલે કે રાજાના પિતાથી 5 સીતા 35 એટલે કે 7 ગણી થશે, તો સાચો જવાબ છે સી। 83 પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે, પછી તે જમણા હાથે વળીને બીજે 5 મિનિટ ચાલે છે, પછી મૂળ રસ્તે પાછો ફરે છે। હવે 2 મિનિટ પછી તે કઈ દિશામાં ચાલતો હશે? તો વિદ્યાર્થી મિત્રો ધારો કે અહીં પરમ છે તો જે આપણું મુખ હોય એને ઉત્તર દિશા તરફ તારી લેવાની, તો ધારો કે આપણે ઉપરની તરફ ઉત્તર દિશા તો એની સામેની દક્ષિણ થશે। આ કોરા પૂર્વ દિશા આપેલી છે, આ કોરા પશ્ચિમ, તો તે પૂર્વ 5 મિનિટ પૂર્વ દિશામાં એટલે કે આ બાજુ ચાલશે 5 મિનિટ, પછી તે આ જમણો ભાગ છે તો જમણી બાજુ વળે અને 5 મિનિટ ચાલે છે, પછી પાછો તે મૂળ રસ્તે એટલે કે જે રસ્તેથી આવ્યો હતો તે રસ્તે 2 મિનિટ ચાલે છે, એટલે કે એનો મુખ અહીં ઉપરની દિશા તરફ એટલે કે ઉત્તર દિશા તરફ હશે, એટલે કે સાચો જવાબ છે એ। 84 ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક રોડમાં ઊભા છે। આગળથી 5મા ક્રમે ઊભેલા વિરાટનો પાછળથી ગણતા કેટલામો ક્રમ હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ટોટલ 15 ખેલાડીઓ છે, તેમાં અહીં વિરાટ આગળથી 5મા ક્રમે છે, એટલે કે 5 બાદ કરીશું એટલે કે 10 વચ્ચે અને પાછળથી ગણીશું તો અહીં 10 અને એક વિરાટનો ક્રમ આવી જશે, એટલે કે ઉમેરી છે, એટલે કે 11મા ક્રમે હશે, તો સાચો જવાબ છે બી। 85 તમે એક બેન્ચની સામે ઊભા છો। જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે। અજય અને સુજય પાસે બેઠા છે। વિજય જય કે અજયની બાજુમાં નથી। જય બેન્ચના જમણા છેડે બેઠો છે, તો ચારેયનો બેન્ચ પરનો બેસવાનો ક્રમ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન સી આપેલ છે તે પ્રમાણે 4 બેન્ચ પર બેઠા છે, કે સૌપ્રથમ જય બેઠો છે, એના બાજુમાં અજય છે, પછી સુજય છે અને કિનાર પર વિજય છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન સી સાચો જવાબ છે। 86 વિદ્યાર્થીઓની એક લાઇનમાં જયવલ બરાબર મધ્યમાં છે। જો તે આગળથી 9મા ક્રમે હોય તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જયવલનું સ્થાન 9મા ક્રમે છે, તો એની આગળ 8 વિદ્યાર્થીઓ છે અને અહીં 9મો ક્રમ છે, તો પાછળ જોઈશું તો પાછળ પણ બીજા 8 વિદ્યાર્થીઓ હશે, તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે એ। 87 1 કરોડમાં કેટલા 10,000 હોય? તો વિદ્યાર્થી મિત્રો અહીં 1 કરોડ લખેલા છે ને એને 10,000 વડે ભાગીશું તો જવાબ આવે છે 1000, તો એ સાચો જવાબ છે સી, એટલે કે 1 કરોડમાં 1000 10,000 હોય। 88 4.5 કલાકની મિનિટ કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો 4 કલાકની મિનિટ થશે 4 × 60 એટલે કે 240 મિનિટ। હવે જે 0.5 કલાક એટલે કે અડધો કલાક આપેલો છે એની મિનિટ થશે 30, તો 240 + 30 કરીશું તો 270 મિનિટ થશે, સાચો જવાબ છે ડી। 89 આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હશે? ધારો કે આજે બુધવાર હોય તો આવતીકાલે ગુરુવાર હોય અને આવતીકાલ પછીનો દિવસ શુક્રવાર હોય। હવે આજે બુધવાર છે તો એને આગળનો કયો વાર હશે? આજે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર હોય? મંગળવાર, તો સાચો જવાબ આવશે સી મંગળવાર। 90 કોઈ એક સંખ્યાના 30%ના 30% જો 54 હોય તો તે સંખ્યા કઈ હશે? તો વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ એક સંખ્યા આપણને આપેલી નથી એટલે 4 ઓપ્શનમાં આપેલી છે, 4 ઓપ્શનમાંથી મેળવવાની છે। 30% એટલે કે 30/100, બીજા એ સંખ્યાના પણ 30% એટલે કે 30/100 બરાબર 54 થાય છે। આપણે અહીં સંખ્યા x ધારી લીધી હતી અને ગણતરી કરીશું તો xની કિંમત અહીં 700 આવશે, એટલે કે સાચો જવાબ છે ડી। વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી, તેમાં અહીં ભાગ 2 છે, 52 થી 90 પ્રશ્નોનું સરળ સમજૂતીમાં સોલ્યુશન કરેલું છે। તમે વિડીયો જોઈ એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે। અને ભાગ 1 તેમાં પ્રશ્ન નંબર 1 થી 51 પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે, તે તમે વિડીયો ના જોયો હોય તો અહીં ચેનલમાં મૂકેલો છે તે તમે જોઈ શકો છો। જો
ભાગ 3 જેમાં વિભાગ 2 આવે છે તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।